ગીતા શાહ તમારી સમક્ષ કચ્છ યુનિવર્સિટીના બીજા સેમિસ્ટરના ગુજરાતી ભાષામાં પૂછાયેલા પ્રશ્નમાં એ પ્રશ્નોના જવાબ હું તમને સોલ્વ કરાવું છું. હવે છે પ્રશ્નોના જવાબ. યુનિવર્સિટીની એક્ઝામના સેકન્ડ સેમમાં ગુજરાતી ભાષાના પેપરમાં આ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો જુઓ, ત્રિભુવન શબ્દનો સમાસ. ત્રિભુવન શબ્દનો સમાસ. હવે આ શબ્દનો સમાસ કયો થશે? તો તમને ખ્યાલ હશે કે જેમાં આંકડા આવે તે સમાસને હંમેશા દ્વિગુ સમાસ કહેવાય. જેમાં પહેલો શબ્દ આંકડા હોય તેવા સમાસને દ્વિગુ સમાસ કહેવાય. હવે જો બંને આંકડા હોય ને, પહેલો અને બીજો બંને જો આંકડા હોય તો તે દ્વંદ્વ સમાસ થઈ જાય. દાખલા તરીકે 7, 8 તો એ દ્વંદ્વ સમાસ થશે. પરંતુ અહીંયા શું છે, પહેલો શબ્દ, પહેલો અક્ષર એ જો આંકડા હોય, ડિજિટ હોય તો એ સમાસ એ દ્વિગુ સમાસ થશે. પછી છે ગુજરાતી ભાષામાં વચનો કેટલા છે? હવે વચનો કેટલા છે ગુજરાતી ભાષામાં? તો ગુજરાતી ભાષામાં 3 વચનો છે. એકવચન, બીજું દ્વિવચન અને બહુવચન. આવી રીતે 3 વચનો છે. બહુવચન ગુજરાતી ભાષામાં 3 વચનો છે. એકવચન, દ્વિવચન અને બહુવચન. એક હોય તો એકવચન, બે હોય તો દ્વિવચન અને એનાથી પણ વધારે હોય તો બહુવચન વપરાય છે. આવી રીતે ગુજરાતી ભાષામાં 3 વચનો છે. હવે ગુજરાતીમાં કેટલા લિંગ છે? હવે જો લિંગ કેટલા છે ગુજરાતી ભાષામાં? હિન્દીમાં કદાચ નપુંસકલિંગ નથી, પણ ગુજરાતી ભાષામાં 3 લિંગ છે. કેટલા લિંગ છે? 3. આ લિંગ 3 છે ગુજરાતી ભાષામાં. 1 સ્ત્રીલિંગ, 2 પુલ્લિંગ અને 3 નપુંસકલિંગ. આવી રીતે 3 લિંગ ગુજરાતી ભાષામાં જોવા મળે છે. પછી છે કુટેવ. આ કુટેવ શબ્દ છે એમાં પૂર્વ કે પર પ્રત્યય લાગ્યો છે એ બતાવો. તો હવે કુટેવ, એમાં ટેવ એ મૂળ શબ્દ છે અને આગળ કુ લાગ્યો છે. કુ આગળ લાગ્યો છે એટલે કયો પ્રત્યય થશે? પૂર્વ પ્રત્યય. અહીં કુટેવ શબ્દમાં પૂર્વ પ્રત્યય લાગ્યો છે. મારે પરીક્ષામાં સારા માર્ક આવવાના. મારે પરીક્ષામાં સારા માર્ક આવવાના. હવે આવવાના એટલે હવે આવશે તો એનો કાળ ઓળખાવાનો છે. ગુજરાતી ભાષામાં 3 કાળ છે: ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. હવે જો ચાલુ હોય, માર્ક્સ આવ્યા તો વર્તમાનકાળ થશે. માર્ક આવ્યા હતા તો ભૂતકાળ થશે. અને હવે આવવાના, માર્ક આવવાના તો કયો કાળ થશે? ભવિષ્યકાળ. અહીં આવી રીતે યુનિવર્સિટીની પરીક્ષામાં સેકન્ડ સેમિસ્ટરમાં આવી રીતે પ્રશ્નો પૂછાયા હતા. પ્રશ્નો 7 પૂછાયા હતા અને કહેવામાં આવ્યું હતું 5 પ્રશ્નોના જવાબ આપો. તો આવી રીતે ગુજરાતી ભાષાના પેપરમાં પ્રશ્નો પૂછાયા હતા અને તે પ્રશ્નોના હું તમને સોલ્યુશન કરાવી છે. જો તમને આ સોલ્યુશન બરાબર લાગ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરજો.